માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જશો મારા વાલા. તો મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને આજે આપણે વિડીયો ક્યાંક સ્પેશિયલ કેનો બનાવવાનો છે ખબર? ઇન્સ્ટાગ્રામમાં જે કમેન્ટો આવી છે ને એને જવાબ આપવાનો છે. તો ચાલો વાંચવાનું ચાલુ કરીએ. તો બીજો ફોન હાથમાં લઈ લીધો છે, ઇન્સ્ટાગ્રામ ખોલી લીધું છે. મારી ચેનલ જરાક આમાં કરી જાજી કમેન્ટ તો એ જ છે, મેડમ તમે ક્યાંથી છો? તો ભાઈ હું સુરતથી છું. અને હાય લખેલું છે, હેલો મેમ આપ બહુ સુંદર હો, થેન્ક યુ. ને એક કમેન્ટ એવી છે કે તમારા મમ્મી આવ્યા હતા તો રોકાયા કેમ નહીં? થોડાક દિવસ રોકવા હતા ને. તો ભાઈ મારા નાની માં છે ને બહુ બીમાર છે, એટલે એ ઝાઝો સમય ન રોકાડ્યા. કારણ કે એને આવવું પડે એવું હતું અર્જન્ટનું. કારણ કે ભાઈની ઘરે લગ્ન હોય એટલે બેનને આવવું જ પડે. એટલે મારા મામાને ઘરે લગ્ન હતા એટલે મારા મમ્મી આવ્યા હતા. નાની માને મજા નહોતી ને એટલે પછી વૈયા ગયા. ઝાઝો નથી રોકાણા. 2 દિવસ મારી ઘરે ને 2 દિવસ મારા ભાઈની ઘરે રોકાણા ખાલી. મેડમ તમે યુટ્યુબમાંથી તો સારી કમાણી કરો છો, તો ઇન્સ્ટાગ્રામમાં પાછા આવી ગયા. હા ભાઈ આવી ગયો. તમારો બધા સાથ સપોર્ટ સારો છે તો યુટ્યુબમાંથી થઈ જાય છે. વિચાર કર્યો કે હારો ઇન્સ્ટાગ્રામમાં પણ થોડીક મહેનત કરવી એમ. ફરીને કમેન્ટ આવેલી છે. ગોહિલ વનરાજભાઈ લખે છે, તમને યુટ્યુબમાં કાયમ જોઈએ છીએ. તો ભાઈ થેન્ક યુ. પણ તમને સામને ઇન્સ્ટામાં કેમ નથી કોઈ જવાબ આપતા? હા તો સોરી ભાઈ, એમાં શું છે કે હું અવાજ ને કમેન્ટ બધું યુટ્યુબમાં બંધ રાખું છું. પછી એવી કમેન્ટ હતી કે મેડમ ગાડી લઈ આવ્યા છો તો કોંગ્રેચ્યુલેશન્સ, તો થેન્ક યુ. અને પછીની કમેન્ટ એવી હતી કે મેડમ તમે ખૂબ ખૂબ આગળ વધો, એમ મહાદેવના આશીર્વાદ છે. તો ભાઈ આશીર્વાદ આપવા માટે થેન્ક યુ મારા વાલા. અને એવું લખેલું હતું કે મેડમ ગાડી લઈ આવ્યા છો, પાર્ટી ક્યારે આપશો, પેંડા ક્યારે ખવડાવશો? તો ભાઈ જ્યારે પેંડા ખાવાની ઈચ્છા થાય ત્યારે આવી જાજો, પેંડા ખવડાવી દેશું. અત્યારે કમેન્ટ એવી આવેલી છે, મેડમ ગલતેશ્વર એકલા ફરી આવ્યા. તો હા ભાઈ ગલતેશ્વર એકલા ફરી આવ્યા. તો મેં આવ્યો તો તમારી હારે જાત. એકલા નહોતા ગયા, ઘરના બધા ગયા હતા. અને છોકરો છે એનો ભાઈબંધ દોસ્તારો હતા, નહોતા હારે હતા. વિડીયા બનાવવાવાળા બધા હારે હતા. અને ગલતેશ્વર ફરવા ખાલી એટલે જ જવાનું હતું કે ભાઈ નવી ગાડી લાવ્યા હતા કે મહાદેવને પગે લાગવા જવાનું હતું. અને નજીક થાય તો હું ટૂર બની જાય અને વિડીયો મસ્ત આપણો બની જાય અને દર્શને થઈ જાય. એટલે ગલતેશ્વર ગયા હતા. એક કમેન્ટ એવી હતી કે મેડમ અમે તમને રોજ યુટ્યુબમાં પહેલેથી જોઈ છીએ, હમણાં તમારી ચેનલ ડાઉન કેમ છે? ખબર નહીં, હમણાં હું વચ્ચે એકાદ 2 કોપીરાઇટ આવી ગયા એટલે કદાચ ચેનલ ડાઉન થઈ ગઈ છે. નકર ચેનલ બધાની વારંવાર ડાઉન થતી જ હોય છે. તો ચેનલ ડાઉન થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં, થઈ જશે પાછું. કરીને કમેન્ટ લખે છે, મેડમ આપ તમે ક્યાં રહો છો? તમારા ઘરનું એડ્રેસ આપો, મારે તમને મળવું છે. યુટ્યુબની ચેનલ વિશે વાતચીત કરવી છે. તો ભાઈ તમારે જ્યારે આવવું હોય ને ત્યારે મને કહેજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો છો, મેસેજ કરી દેજો. હું તમને એડ્રેસ આપી દઈશ ને ટૂંકમાં તમને એટલું કહી દઉં કે હું અત્યારે હાલમાં કામરેજ રહું છું. કમેન્ટ એવી છે કે મેડમ ગાડી તમારે કેટલાની આવી છે? તો ભાઈ ગાડી અમને થોડીક મોંઘી પડી છે, 12-13 હજાર મોંઘી પડી છે. કારણ કે હું મારા નામની લોન કરવાની હતી અને છોકરાની ઉંમર ઓછી પડે એટલે એના નામની લોન થાય એવું હતું નહીં. મારા નામની કરવી પડી અને રોકડે નથી લીધી, લોનથી લીધી છે. ડાઉન પેમેન્ટ ભરીને લીધી છે. ખાલી હપ્તા છોકરાઓને ભરવાના છે. મારા ફોનમાં કવર સળાઈ જાય ને કેવું લાગે છે? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજ તો છે ને તમને રિઝલ્ટ નહીં સારું લાગે. કારણ કે છે ને આજ આઈફોન હતો ને પારસ લઈ ગયો છે ને આ મેં છે ને સાદા ફોનમાં વિડીયો ઉતારી છે. મને તમને કેવું થઈ ગયું છે ખબર છે? મારા ફોટા ઘણા પાડવા હોય, બહાર ગયા હોય કે ઓફિસ જાવ ને તો તૈયાર થઈ હોય, નવા કપડાં પહેર્યા હોય ને તેમ ફોટો પાડું. પણ છે ને આઈફોનનું આવા આદત પડી ગઈ છે ને સાદા ફોનમાં ફોટા પાડીને તો આપણને ગમે જ નહીં. તો પછી હું ડિલીટ મારી દઉં. સ્ટોરી બોરી કાંઈ ચડાવવી નહીં. અમારી એક કમેન્ટ વાંચવાની બાકી રહી ગયા, તારે વાંચી નાખતો. હા તો જો એક કમેન્ટ એવી હતી કે બેન અમે તમારે ત્યાં આવીને હે તો કે અમારા વિડીયો બનાવશો એમ. તો તમે વિડીયો બનાવશું તેમાં શું થઈ ગયું? તમે આવો તો ખરા, કામરેજ બાજુ આવો ને તો મેસેજ કરજો, તો અમે કહેશું, એડ્રેસ આપી દેવું, આવી જાજો. ને બસ અમે આજે ઓફિસેથી આવી ને મમ્મીને પૂછ્યું તો મમ્મી આજે કંઈ શૂટિંગ જ નહોતું કર્યું. પછી કમેન્ટો આવી હતી કે નહીં, તો પછી મમ્મીને કીધું કમેન્ટોનો વિડીયો બનાવી નાખો એટલે આપણે વિડીયો બની જાય ને બધાને જવાબ અપાઈ જાય. મારે છે ને બોલવામાં ગોગડા વળે છે. કેમ ખબર છે? કારણ કે આખો દી બોલીને છે ને જીભ હોય ને હવે થાય છે, કાંઈ બોલાતું નથી હરતું.
કારણ કે આખો દી હિન્દીમાં અને ગુજરાતીમાં તો ઓછી જ વાત હોય, આખો દી હું હિન્દીમાં જ વાત કરતી હોય. તો હવે અહીંયા છે ને ઘરે હિન્દી બોલાઈ જઈશ. તો સારું હાલો હવે આગળ વધીએ આપણે મમ્મીના વિડીયોમાં. કમેન્ટ એવી છે કે મેડમ અમને પેંડા ખવડાવશો ને? હા ભાઈ આવી જજો ગાંડીના પેંડા ખાવા તમ તારે. ગાંડીના નહીં ગાડીના. આ ફોન હવે કેવો મસ્ત લાગે છે. ફોન લાગે તો કવર ખોલાવી દીધું ને ઓલો નો તો બેન કવર કાઢ નાખ્યું હતું એટલે. તો મેડમ તમે ઘરમાં કેટલા જણા છો એવી એક કમેન્ટ હતી. તો ભાઈ અમે ઘરમાં 3 જણા છીએ અને 3 કામે અત્યારે ચડી ગયા છીએ. 2 છોકરાઓ જોબ કરે છે. અને પછીની કમેન્ટ એવી હતી કે તમારી છોકરીનું નામ શું છે? તમારી છોકરીનું નામ છે ને ઈશા છે. અને પછીની કમેન્ટ એવી હતી કે ઈશા જોબ કેમાં કરે છે? તો ઈશા ઓનલાઈનની ઓફિસમાં જોબ કરે છે. અને પારસ શું કરે છે? તો એ ભાઈ ચેક હાઉસમાં જોબ કરે છે. કમેન્ટ એવી હતી કે મેડમ તમે આટલું બધું લાઈવ કરો કરતા ટૂરના વિડીયા બનાવો ને તો વિડીયામાં વ્યૂ વધારે આવશે અને વિડીયા તમારા જોવાની મજા આવે. ગલતેશ્વર ટૂર વાળો વિડીયો બહુ મસ્ત બન્યો હતો. વિડીયો બહુ મસ્ત બન્યો હતો એવું લખવા માટે ભાઈ થેન્ક યુ, મારો ખૂબ ખૂબ આભાર. અને લાઈવ તો હું કામ કરું છું કે વિડીયામાં વ્યૂ નથી આવતા ને એટલે મારે લાઈવ કરવું પડે છે. અને જો લાઈવ વ્યૂ આવવા મળે ને તો લાઈવ બંધ કરી દઉં તો હું ફ્રી થઈ જાઉં તો હું બધે બહાર જઈ શકું, વિડીયા બનાવી શકું. અને હું 3 માં દીકરો રહી તો 2 છોકરાઓ જોબ ઉપર વયા જાય, આખો દી ઘરે એકલી હોઉં તો કોમેડી વિડીયો કાંઈ બનાવી શકું નહીં, કે રેસીપી વિડીયો બને નહીં. રોજ ઘરનું આખો દીનું કામ કરતી એ વિડીયોમાં રોજ કેમ બનાવું એવું થાય છે. પણ એકલી પછી બહાર ફરવા રોજ તો હું ક્યાં જાઉં. પણ કાંઈ નહીં, હવે તમારી બધાની ફરમાઈશ છે ને તો કંઈક કરશું આપણે. આડા આવડું એવું લાગશે ને તો 8 દિવસમાં 2 વિડીયા 3 વિડીયા આપણે બહારના ટૂરમાં બનાવી નાખું. અને લાઈવ તો હમણાં કરવું પડશે કારણ કે વિડીયામાં તમે સાથ સપોર્ટ આપવા મળો, લાઈક કરવા મળો, વિડીયામાં વ્યૂ આવવા મળશે એટલે ઓટોમેટિક હું લાઈવ બંધ કરી દઈશ. નહીં, લાઈવ બંધ તો કંઈ નથી જ કરવાનું કારણ કે મારે જે સબસ્ક્રાઈબર છે ને લાઈવના જ છે એટલે બધા માટે મારે લાઈવ કરવાનું જ છે. એક કમેન્ટ એવી હતી કે મેડમ અમે તમને રોજ યુટ્યુબમાં પહેલેથી જોઈ છીએ, હમણાં તમારી ચેનલ ડાઉન કેમ છે? ખબર નહીં, હમણાં હું વચ્ચે 1-2 કોપીરાઇટ આવી ગયા એટલે કદાચ ચેનલ ડાઉન થઈ ગઈ છે. નકર ચેનલ બધાની વારંવાર ડાઉન થતી જ હોય છે. તો ચેનલ ડાઉન થઈ ગઈ છે પણ કંઈ વાંધો નહીં, થઈ જશે પાછું. ઓકે, સારું હાલો, આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી મોજ મસ્તી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ. કાલ સુવા માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મારા વાલા. ચાલો બાય બાય.